નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા. અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. દર વખતે અવારનવાર અમે અનેરા મહેમાન લઈ અને તમારી સમક્ષ મૂકીએ છીએ, પણ આજના જે મહેમાન છે તેનું હાલમાં દર્શન દુર્લભ છે. વાલ્મીકી સમાજ ખાસ કરી અને પોરબંદરને પણ જે મહેમાન છે તેને પોતાનું સમગ્ર જીવન એક સમાજ સેવામાં ઘસી નાખેલું છે. અને જો જૂના વાલ્મીકી સમાજ પોરબંદરના વ્યક્તિઓ પાસેથી સાંભળવા એવું મળ્યું છે કે જાત્રા કે સંઘની વાત કરીએ તો તેમાં પ્રથમ આજના મહેમાનનું નામ અવ્વલ નંબર ઉપર રહેતું હોય છે. અને એક સમાજ સેવાની ભાવનાથી જ પૂરું એનું જીવન વિતાવી અને આજે તે એક નિવૃત્ત કર્મચારી તરીકે, એક નિવૃત્ત નાગરિક તરીકે તે પોતાનો સમય પસાર કરે છે. અને આજે એ આરામના દિવસોમાં પણ સતત એક સમાજની ચિંતા લઈ અને બેઠા હોય છે. તો તેવા આજના આપણા મહેમાન છે શ્રી બાબુભાઈ પુનાણી. નમસ્કાર બાબુભાઈ. નમસ્કાર. આપ ઘણા સમય પછી સોશિયલ મીડિયામાં આવેલા છો અને કદાચ પોરબંદર વાલ્મીકી સમાજને તમને સાંભળવાની જ એટલી જ અપેક્ષા રહેલી હશે. પણ અમારી ચેનલ એક શિક્ષણ માટે કામ કરે છે અને અમે હરેક મહેમાનને પ્રથમ અમારો સવાલ પોતાની શૈક્ષણિક લાયકાત વિશે પૂછવાની હોય છે. તો આપની શૈક્ષણિક લાયકાત શું રહી હશે? એટલે હું ક્યાં સુધી ભણેલો છું? હું ગાંધી આશ્રમમાં ભણેલો છું, છાયા, અને મેટ્રિક સુધીનો અભ્યાસ મેં કરેલ છે. અને એ વખતે તો બહુ ભણતા નહીં, એટલે મેટ્રિક સુધી હું પહોંચી શક્યો, મેટ્રિક પાસ. એટલે હાલનું જે ગ્રેજ્યુએટ છે એ ત્યારનું મેટ્રિક પાસ ગણાતું હતું? હા, ત્યારનું મેટ્રિક પાસ ગણાતું હતું. ખૂબ સરસ બાબુભાઈ. હાલમાં તમારી ઉંમર કેટલી હશે અત્યારે? અત્યારે મારી ઉંમર 84, એટલે 84 વર્ષ હું બેસ છે. સરસ. 84 વર્ષની ઉંમરે પણ આપ ખાસા તંદુરસ્ત દેખાઈ રહ્યા છો. એ બહુ સારી વાત કહેવાય. પણ સામાજિક જીવનની અંદરમાં અંદાજિત કેટલા વર્ષની ઉંમરે તમે પ્રવેશ્યા છો? એટલે તમારી ઉંમર છે એ કેવડી હતી અને તમે સામાજિક જીવનની અંદરમાં તમે પ્રવેશ કર્યો? તમે સમાજ સેવાની લાગણી કેટલી ઉંમરથી લાગી તમને? હું તો એમ કહું તો યુવાનીથી જ હું આ સમાજની સેવામાં ઝૂકણું. અને ત્યારે રમતગમતના ક્ષેત્રે જે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાતી આપણા સમાજની, તેમાં પણ પોરબંદરની ટીમમાં હું કેપ્ટન તરીકે એમાં વોલીબોલ ટીમમાં રહેલ છું. અને ખૂબ જ સારા પ્લેયરો અમારી પાસે હતા. હું પણ સારું જ રમતો વોલીબોલ. એટલે એ રીતે એમાં હું યુવાની વખતમાં, આખી યુવાની જે જીવન છે એ પૂરો થયા પછી મને એમ લાગ્યું કે સમાજમાં હવે બીજા ક્ષેત્રે, એટલે કે બીજા ઘણા વ્યસનો છે એમાંથી એને મુક્ત કરવા જોઈએ. અને એવી બધી બાબતો મને દેખાણી. એટલે સેવાની ભાવના ખાતર સમાજના પ્રમુખ તરીકે સૌએ સાથે મળીને મારી નિમણૂક કરી. સરસ. બાબુભાઈ, ખૂબ સરસ કે એક જનતા જનાર્દનના નિર્ણયથી તમે પ્રમુખ પદ સંભાળેલું હતું. પણ આમ અંદાજિત કુલ કેટલીક વાર તમે પ્રમુખ તરીકે? હવે એમાં એવું છે કે અગાઉ આજે જેમ પ્રમુખ તરીકેની ચૂંટણી થાય છે એમ ચૂંટણી ત્યારે ન થતી. ત્યારે અમારું પટેલિયું ખોરડું ગણાતું કે પટેલ એટલે આ ઘરના જ પટેલ. એ બાપ દાદાના વખતથી. મારા દાદા હતા, મારા બાપુજી હતા, મારા કાકા હતા, અને મારા કાકા પછી મારો વખત આવ્યો અને મારી નિમણૂક કરવામાં આવી.
અને તમારા પછી તમારા પુત્ર પણ મારા પછી મારા પુત્ર હા અજય પુનાણી હા ઈ પણ પ્રમુખ તરીકે નિમણૂક હા, આપવામાં નિમણૂક. આવી. હા હા બરોબર છે. પણ એને સમાજે ચૂંટીને રાખ્યા હા હા અને મારા વખત સુધી તો એમને એમ જ હા એક પટેલીય ખોરડા તરીકે બીજા કોઈને ત્યારે નિમણૂક ન થતી. હા હા પણ આ ચૂંટણી દાખલ કરવા માટે પણ મારી જ ઈચ્છા હતી હા હા કે આમ એક જ ખોરડાનું બધા પ્રમુખ તરીકે હાલ્યા આવે હમ, હમ. તો ઘણાનું આ તો હવે સમાજ ફેરવાનો છે હા હા અને એવો વખત આવ્યો છે કે આપણે દર્શાવવું જોઈએ. એટલે મેં મારી જ રીતે પ્રમુખ તરીકેની ચૂંટણી જાહેર કરી કે હવે એમને એમ નહીં હા હા પણ સમાજ દ્વારા સમાજ દ્વારા ચૂંટાઈને આવે. ખૂબ સરસ એક ઉમદા વિચાર હતો કે અત્યારે હરેકને એક પ્રમુખ બનવાનો કે પદ ઉપર આવવાનો અધિકાર હોય છે હોય છે. અને જે અધિકાર તમે જે જનતાને આપેલો છે એ ખૂબ સરસ વાત કહેવાય બાબુભાઈ. પણ સામાજિક જીવનમાં આવવા પાછળ તમારો હેતુ કદાચ તમે જણાવી ચૂકેલા છો કે વ્યસન દૂર કરવા માટે, વ્યસન મુક્તિ. અને બીજો કોઈ હેતુ રહેલો ખરી સમાજમાં આવવા માટે? સમાજમાં તો આવવા પાછળ એટલે પ્રમુખ તરીકે તો હતો જ હું, હં હં પણ પ્રમુખ તરીકેની નિવૃત્તિ પછી પણ હમ અમુક એવા સમાજમાં વ્યસનો છે હતા કે જે દારૂ છે, હમ બીજા કોઈ વ્યસનો છે, એવા વ્યસનોમાંથી આ લોકોને મુક્ત કરવા માટે મારે આમાં હવે સમય આપવો જોઈએ. હમ એટલે આ વિચાર કરીને જ હું આ રીતે પ્રવેશ્યા તમે પ્રવેશ્યો. જાહેર જીવન. સરસ, ખૂબ સરસ. પ્રમુખ તમે લોકો દ્વારા નીમવામાં આવતા તમને, પણ કોઈ એવી ટર્મ રહી હશે કે જેમાં પ્રમુખ નહીં પણ અન્ય કોઈ બીજા સ્થાન કે બીજા કોઈ હોદ્દા ઉપર તમે સેવા આપેલી હોય? હા બરાબર છે. હવે જ્યારે પ્રમુખને આમાંથી મેં નિવૃત્તિ લીધી જ્યારે અને ચૂંટણી જાહેર કરી હં પછી એમાં જે ચૂંટાઈને આવ્યા એ લોકોએ મને અધ્યક્ષ તરીકે હં હં સમાજના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક આપવામાં આવી અને એ પછી હું આજ સુધી અધ્યક્ષ તરીકે જ આ રીતે હાલ્યો આવ્યો છું. ઇલેક્શન કમિશન. ઇલેક્શન કમિશન. સરસ. અમારી જાણ મુજબ આપ એક સામાજિક કાર્ય માટે તો હર હંમેશ બધાના દિલમાં વસેલા છો, પણ અમારી જાણ મુજબ તમે મહંત પણ એક ધાર્મિક ક્ષેત્રે રહેલા છો. હા. તો એના વિશે વિસ્તારથી થોડું સમજાવો. હવે એમાં એવું છે કે રાજકોટમાં આપણા ધર્મગુરુ રૂખી રામદાસ બાપુ હં હં અને એમના પુત્ર ચીમનાજી બાપુ હાજી એમના દ્વારા મહંત તરીકે મારી નિમણૂક આપવામાં આવી. હં જોકે મેં કોઈ માગણી કરી નથી, હં પણ એઓએ જ મને બોલાવી અને મહંત તરીકે મારી નિમણૂક કરી અને થોડોક સમય આમાં પણ તમે આપો એમ અમે ઈચ્છીએ છીએ. એટલે ચીમનાજી બાપુની ઈચ્છા મુજબ મારી નિમણૂક આપવામાં આવી અને આ રીતે મારી નિમણૂક કરી. ખૂબ સરસ. બાબુભાઈ, તમારે સરકારી નોકરી પણ હતી? હા. હવે સરકારી નોકરીની વાત હું કહી દઉં તમને હં કે હું સરકારી નોકરી એટલે શિક્ષક તરીકે હતો હં કુચડીમાં. હં અવર જવર કરતો સાયકલ દ્વારા. ત્યારે તો સાયકલ એ બહુ મોંઘી પડતી ને, હં એટલે સાયકલ દ્વારા અવર જવર હું આવતો જતો શિક્ષક તરીકે. હં પણ મારા બાપુજી નગરપાલિકામાં હતા હં હેડ મુકાદમ તરીકે. હં અને એઓએ મને વિચાર જણાવ્યો કે આ રોજનું સાયકલ લઈને આવવું અને જવું યોગ્ય અને નથી. ગામડામાં જવું છે, હં આ બધું મને વ્યાજબી લાગતું નથી. પણ આ નગરપાલિકામાં જે મારું હું હેડ મુકાદમ તરીકે છું અને કંઈક મારું રાખે છે હં તો તું આમાં આવ તો હું મારી રજૂઆત કરું. એટલે મેં એમને હા પાડી કે તમારી ઈચ્છા મુજબ હું કરવા તૈયાર છું. એટલે મારા બાપુજીએ મને એમાં
સેનિટેશન ખાતામાં હમ. ક્લાર્ક તરીકે નિમણૂક આપવામાં આવી સરસ. નગરપાલિકામાં. હમ. હવે ક્લાર્કમાંથી બઢતી મળી અને ઇન્સ્પેક્ટર તરીકે રાખવામાં આવ્યા અને ઇન્સ્પેક્ટરમાંથી પણ બઢતી આપી અને છેલ્લે ટ્રેઝરર તરીકે સરસ. નગરપાલિકાના ટ્રેઝરર તરીકે મારી નિમણૂક આપવામાં આવી. અને ટ્રેઝરર તરીકે નિવૃત્તિ તમે હા, છેલ્લી નિવૃત્તિ ટ્રેઝરર તરીકે. ખૂબ સરસ બાબુભાઈ. એક પ્રેરણા સ્ત્રોત છે આપનું જે જીવન છે એ ખરેખર પ્રેરણા લેવા જેવું છે. તમે શિક્ષક પછી ઇન્સ્પેક્ટર થયા, ઇન્સ્પેક્ટર પછી ટ્રેઝરર થયા અને નિવૃત્તિ, અને સમાજ સેવા તો સાથે રાખી જ છે તમે. રાખી જ છે. ખૂબ સરસ. પણ તમારા જીવનની અંદરમાં, સામાજિક જીવનની અંદરમાં, જાહેર જીવનની અંદરમાં કોઈ એવી તમારી પહેલાની વ્યક્તિ ખરી કે જેને જોઈ અને તમને પ્રેરણા મળી હોય કે આપણા વડીલ છે, સારું કાર્ય કરે છે, તો મારે પણ કરવું જોઈએ સમાજ? ચોક્કસ. એવા એક માણસને કારણે હું આવ્યો કે જો એ આ કામ કરતા હોય તો મારે પણ મારી જાતને થોડોક સમાજમાં સમય આપવો જોઈએ. એવા મારા કાકા જ હતા, ભુવનભાઈ પુનાણી, સમાજના પ્રમુખ તરીકે. અને એનું જીવન પણ ખૂબ સુંદર હતું, વ્યસન મુક્ત હતું અને ખૂબ સારી રીતે જીવન જીવ્યા. એને જીવન ઉપરથી પણ મને ખૂબ જાણવા મળ્યું, શીખવા મળ્યું અને ખરેખર એ મારા આમ એક ગુરુ સમાન કહી શકાય. ગુરુ સમાન પણ કહી શકાય એવા ભુવનભાઈ પુનાણીને હું આજે પણ યાદ કરું છું. સરસ. એક આ અમારી ચેનલના માધ્યમથી અને તમારા જેવા લોકોની મુલાકાતથી ક્યાંક ને ક્યાંક આવા લોકોની પણ યાદી અમે કરી શકીએ છીએ. તે બદલ અમને આનંદ થાય છે. ખૂબ સરસ. બાબુભાઈ, તમે પ્રમુખ તરીકે બહુ બહોળો સમય વિતાવ્યો છે, પણ તમે જ્યારે પ્રમુખ હતા એ તમારા કાર્યકાળ દરમિયાન તમે એવી કઈ વસ્તુને ખૂબ મહત્વ આપેલો છે? હવે સમાજમાં એ વખતે રહેતા એટલે મોટે ભાગે આપણા પ્રશ્નો સમાજમાં ઉકેલ આવતો એનો, કોર્ટમાં ન જવા અને ન જવા દેતા. અને સમાજમાં આવા પ્રશ્નો, સામાજિક પ્રશ્નો હતા, ઘરના પ્રશ્નો હોય, પતિ પત્નીના હોય કે બીજા ઝઘડા હોય કુટુંબોના, એવા બધા પ્રશ્નોનો નિકાલ સમાજ દ્વારા જ નિકાલ કરવામાં આવતો. એના કોઈ પૈસા લેવામાં આવતા નહીં. અને આ જ રીતે ખૂબ જ સારા ભાવનાથી, કોઈ કમાવાના દ્રષ્ટિથી નહીં પણ સારી ભાવથી આ રીતે અમે આવા કાર્યો કરતા અને સાથે સાથે વ્યસન મુક્ત પણ કરતા. કે જો લોકોને, એવા લોકોને અમે લેતા અમારા બોડીમાં કે જે વ્યસન મુક્ત હોય, કે જેને બીજાની છાપ પડી શકે, કે એને જોઈને એ પણ આવા વ્યસનોથી મુક્ત રહે. એટલે સમાજમાંથી વ્યસન મુક્તિ કરવા માટેમાં પણ મારો ખૂબ પ્રયાસ હતો. વ્યસન મુક્તિ અને વ્યસન મુક્ત સમાજ જ કંઈક આગળ કરી શકે. ખૂબ સરસ. પણ તમારા કાર્યકાળ દરમિયાન એ સમયે આ પોરબંદર વાલ્મિક સમાજની શિક્ષણની શું પરિસ્થિતિ હતી? હવે અમારા વખતમાં શિક્ષણ એટલે આપણા સમાજમાં, વાલ્મિક સમાજમાં શિક્ષણને પ્રચાર બહુ ઓછો હતો અને ભણતા પણ ઓછા. તરત નોકરી ઉપર ચડી જતા. નગરપાલિકામાં નોકરી મળી જતી વારસાગત, એટલે અધૂરું ભણતા અને નોકરીમાં ચડાવી દેતા. પણ આમાંથી નિવૃત્તિ માટે બાળકો વધુ ભણી કેમ શકે અને સફાઈ કામદાર શું કામ બને, બીજું કંઈક બનવું જોઈએ, એને ઓફિસર બનવું જોઈએ, ઇન્સ્પેક્ટરો બનવું જોઈએ, બીજા ખાતામાં જવું જોઈએ. અને આ હેતુથી મેં બાળકોને વધુ ભણાવો એવી સલાહ સૂચનાઓ જે મારી પાસે આવતા એને હું આપતો અને આ રીતે બાળકોને અભ્યાસમાં વધુ રાખો, ભણાવો
અને એમાંથી તમે તમારા બાળકોને ખૂબ જ આગળ લઈ જાઓ એ મારી ઈચ્છા એ વર્ષે હું દર્શાવતો. અને આજે પણ હજી એ જ મારી સલાહ છે કે બાળકોને ભણાવો. વ્યસન મુક્ત તો થશે કે કંઈક ભણશે, કંઈક વાંચન કરશે, કંઈક સારા પુસ્તકો વાંચશે. તો એ હેતુથી મેં આ લોકો એમને વ્યસનથી મુક્ત રાખ્યા. સરસ. પણ કહી શકાય કે એ વખતે શિક્ષણનો વ્યાપ થોડો ઓછો હતો. કેમ કે હાલમાં આપણી સમાજમાં ડોક્ટર જોવા મળે છે, એન્જિનિયર જોવા મળે છે, ઇન્સ્પેક્ટર જોવા મળે છે, પણ ત્યારે જોવા મળતા નહીં. એક માત્ર સફાઈ કામદાર સિવાય કોઈ બીજો હોતો, અને હતા પણ ક્યાંક તમે પોતે હતા, પછી પોસ્ટમાસ્ટર ભુવનભાઈ હતા, પછી આપણે નથુભાઈ છે શિક્ષક તરીકે હતા, રમેશભાઈ હતા, રમેશભાઈ વાઘેલા, હા બેંકમાં શિક્ષક હતા. પણ ખૂબ સરસ, પણ વ્યાપ ઓછો હતો અને આજના જમાનામાં થોડું સારું છે. બાબુભાઈ, વ્યસન માટે તો તમે હર હંમેશ, વ્યસન મુક્તિ માટે તો હર હંમેશ તમે પગલાં લીધેલા હતા, પણ એવું કોઈ ચોક્કસ પગલું ખરી કે વ્યસન નાબૂદ થઈ સંપૂર્ણપણે? એવા કોઈ તમારા કાર્યકાળ દરમિયાન તમે એવું પગલું ઉપાડેલું હોય? હવે એમાં એવું હતું કે વ્યસન મુક્તિ માટે પગલાં માટે મને એમ દેખાણું કે ખાસ કરીને યુવાનો ન વળે વ્યસનમાં. એટલે રમતગમતના ક્ષેત્રમાં વોલીબોલ ટુર્નામેન્ટો મેં શરૂ કરી અને બધાને એ તરફ વાળવાની કોશિશ કરી કે બધા આ રીતે ટુર્નામેન્ટો ભરી અને એમાં એક સાથે મળશે તો સાથે વાત પણ થઈ શકશે અને બીજી પણ ચર્ચા થઈ શકે. અને એવી જ રીતે એના પછી વ્યસન મુક્તિની જે વાત આવી છે ત્યારે મને એમ લાગ્યું કે ધાર્મિક ક્ષેત્રે પણ લઈ જાઉં, આ લોકોને ધાર્મિક ક્ષેત્રે પણ લઈ જાઉં. એટલે મેં વાલ્મીક ક્ષેત્રે કથા કીર્તન શરૂ કર્યા. કથા કીર્તન કેમ, અને એ છે એ મોરારી બાપુને સાંભળ્યા પછી મને એમ લાગ્યું હતું કે મારે પણ મારા સમાજમાં કથાના કીર્તન કરી અને વ્યસન મુક્તિ માટે ભેગા થશે તો હું વાત કરી શકીશ. એટલે એ રીતે ભેગા કરી અને વ્યસન મુક્તિની મેં આ રીતે ઝુંબેશ ઉપાડી. એટલે કે જો દિશા બદલશે તો દેશ બદલશે. દેશ બદલશે. એટલે આ એક સૂત્રના આધારે તમે એક દિશા વળાંક આપી દીધો કે રમતગમત ક્ષેત્રમાં. પણ એક દુઃખ સાથે કહેવું પડે છે કે આજની તારીખે રમતગમતની અછત જોવા મળે છે હાલ પોરબંદર વાલ્મીક. વાત સાચી છે અને એ આજે પણ દેખાય છે. તમે જેમ કહો છો એમ આજે પણ હું જોઈ રહ્યો છું કે બધા મેદાનો બંધ પડ્યા છે. કોઈ ક્યાંય રમતા નથી, કોઈ યુવાનો રમતા નથી. તો એ તો બીજી દિશા તરફ જાય છે, એ તો બીજી દિશા તરફ જાય. એટલે આજે પણ હું કહું છું યુવાનોને ખાસ કે તમે અમે જેમ રમતા અને ટીમો તૈયાર કરતા એ આના ટુર્નામેન્ટો ભરતા એમ તમે પણ કરો. આપણા સમાજમાં કોક જાગો અને આ રીતે આવા રસ્તે ચાલો તો એમાં ખૂબ જ મને આનંદ આવશે. ખૂબ સરસ બાબુભાઈ. હાલમાં પણ તમે એક વિચારધારા લઈને બેઠા છો, બહુ સારી વાત કહેવાય. પણ એક પ્રશ્ન થોડો અંગત જેવો છે કે સમાજની કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં અથવા તો કોઈ પણ સોલ્યુશનમાં તમારી સાથે સામાજિક કોઈ વ્યક્તિ હર હંમેશ તમારા જોડે ઊભા રહેલા એવા કોઈ વ્યક્તિની યાદી જાહેર કરવી હોય તો કોને કરશો? એટલે અગાઉના કે અત્યારે? સામાજિક, જે તમે જ્યારે બોડીમાં યથાવત હતા ત્યારે હર હંમેશ તમારી સાથે ઊભી રહેલી વ્યક્તિ કોને કહી શકાય? હવે ત્યારે મેં જેમ પેલા વાત કરી કે ભુવનભાઈ પુનાણીને એમના જીવન ઉપરથી અને એમને જોઈને જ મેં મારું જીવન આખા ચેન્જ થયેલું. એવી રીતે મારી બોડીમાં લઉં
એવા લોકો પણ મને 2-4 દેખાણા. એટલે મને લાગ્યું કે આવા લોકોને સાથે લઉં, કારણ કે એ પણ વ્યસન મુક્ત છે અને હું કહું એમ કરે એમ છે તો એને લેવા જ નહીં. એવા ભીખુભાઈ ઢાંકેચા છે, ધીરુભાઈ ઝાલા છે, ભીમજીભાઈ છે, એવા મહંત, એવા ઘણાને એ મને દેખાણું કે એવાઓને સાથે લઈ અને એમ કરવાથી એ જો કંઈક કામ કરશે, હું નહીં કરું તો એ એના વખતમાં એ કંઈક કામ કરશે તો સમાજનું કામ થઈ શકે. ખૂબ સરસ બાબુભાઈ, તમે હજી પણ તમામ યાદી એક તમારી મુઠ્ઠીમાં સમેટીને બેઠા છો, એ બહુ સારી વાત કહેવાય. પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા અનુભવના નિચોડ રૂપે જો તમે આ સમાજને કાંઈ સંદેશ આપવા માંગતા હોય તો શું સંદેશો આપશો? મને એમ લાગે છે કે આખું જીવન મારું જીવ્યા પછી, બધા ક્ષેત્રમાંથી બહાર નીકળ્યા પછી અને હવે જ્યારે નિવૃત્તિનું જીવન જીવું છું ત્યારે પણ એમ વિચાર આવતો હોય તો ખાસ તો યુવાનોને યાદી આપું કે તમે આ સમાજ માટે કંઈક કરવા માગતા હોય તો પહેલાં તો વ્યસનમાંથી મુક્ત કરશે. વ્યસન મુક્ત કરશો તો બીજો વિચાર આવશે. એટલે વ્યસન મુક્ત કર્યા પછી તમે એટલે સૌને સાથે મળી અને તમારા બાળકોને ભણાવવાનું, ખાસ કરીને ભણાવવામાં ખાસ ધ્યાન આપજો કે જેથી કરી અને આગળ જતા એ લોકો એક સારા ઓફિસર બની શકે, એક અધિકારી બની શકે, ઇન્સ્પેક્ટર પોલીસ ખાતામાં બની શકે અને આ રીતે એક સારા હોદ્દા ઉપર આવી શકે. તો તમે તમારા બાળકોને જે ભણાવવાના છે એમાં વધુ સમય આપજો. અને એક જો દરેક ઘરે એક ઇન્સ્પેક્ટર હશે, એક અધિકારી હશે તો સમાજનો વિકાસ આપોઆપ થઈ જશે. આપોઆપ થઈ જશે. ખૂબ સરસ બાબુભાઈ. એક આખરી પ્રશ્ન છે અને એ અમારા માટે છે કે અમારી ચેનલની જે કામગીરી છે, વાલ્મીકીની વાચા અમારી ચેનલનું નામ છે, તો અમારી કામગીરી વિશે આપનો મંતવ્ય દર્શાવો. શું કહેશો? અત્યારની અવસ્થામાં બહુ જાહેર જીવનમાં ક્યાંય પડતો નથી, એટલે જઈ શકતો નથી. એનું દુઃખ છે મને. પણ મારી પાસે જે આવે છે સલાહ લેવા, સહકાર માટે, તો એને હું ખાસ સલાહ અને સૂચના આપું છું. અને સાથે આપે જે ચેનલ ઉપાડી છે અને આ રીતે આવા કામો આપણા સમાજમાં જે જાહેર કરો છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વધુ આગળ વધે અને વધુ વિસ્તારથી આગળ વધે અને યુવાનોમાં આ વાતને પહોંચાડો એવી હું તમને સૌને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ, તમે તમારો કિંમતી સમય અમારા દર્શક મિત્રોને આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આજના આપણા મહેમાન, જે એકદમ વૃદ્ધાવસ્થામાં છે છતાં પણ એ સમાજ માટે 2 શબ્દ બોલવાની ઈચ્છા ધરાવે છે અને સમાજને કંઈક મેસેજ, કંઈક સંદેશ આ ઉંમરે એનાથી જે કંઈ પણ થાય છે એ અત્યારે પણ એ યથાયોગ્ય પ્રયાસ કરે છે. હાલ એની યુવાનીમાં તો એને પ્રયાસો કરી લીધા છે. આવા નવા મહેમાનોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.